જય શ્રી કૃષ્ણ મિત્રો। તો આજે આપણે મહાદેવના 12 જ્યોતિર્લિંગમાં 5મા સ્થાને આવતા કેદારનાથ જ્યોતિર્લિંગનો ઇતિહાસ અને ત્યાં મહાદેવ જ્યોતિર્લિંગ રૂપે કેવી રીતે પ્રગટ થયા હતા તે જાણીશું। કેદારનાથ મંદિર ભારતના 12 જ્યોતિર્લિંગોમાં 5મું સ્થાન ધરાવે છે। કેદારનાથ જ્યોતિર્લિંગ ઉત્તરાખંડ રાજ્યના રુદ્રપ્રયાગ જિલ્લાના હિમાલયના ઉત્તર ભાગમાં સ્થિત મંદાકિની નદીના કિનારે આવેલું છે। આ મંદિર સમુદ્ર સપાટીથી આશરે 11,755 ફૂટ એટલે કે 3583 મીટરની ઊંચાઈએ સ્થિત છે। મંદિરની પાછળ ગૌરીકુંડ છે। કેદારનાથ ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગમાંથી એક છે અને તે 4 ધામ યાત્રામાં સામેલ છે। હિમાલયની ઊંચી પહાડીઓની વચ્ચે વસેલું આ મંદિર શિવ ભક્તો માટે મોક્ષદાયક સ્થાન માનવામાં આવે છે। આ પવિત્ર ધામ 3 પર્વતોની વચ્ચે વસેલું છે અને દરેક દિશામાં ઊંચા ઊંચા પર્વતો તેને ચારેય બાજુથી ઘેરી રાખે છે। એક તરફ 22,000 ફૂટથી પણ વધારે ઊંચાઈ ધરાવતો કેદાર પર્વત ભક્તોને ભવ્યતા અને શાંતિનો સંદેશ આપે છે। બીજી બાજુ 21,600 ફૂટ ઊંચો ખર્ચકુંડ પર્વત પોતાની નમ્રતાથી ધામને આવરી લે છે। ત્રીજી દિશામાં 22,700 ફૂટની ઊંચાઈ પર વસેલો ભરતકુંડ પર્વત યાત્રાળુઓમાં નમ્ર ભક્તિભાવ જગાવે છે। આ પવિત્ર મંદિરનો આકાર પણ તેનું વિભૂતિ રૂપ દર્શાવે છે। મંદિરની ઊંચાઈ આશરે 85 ફૂટ છે, જ્યારે તેની લંબાઈ લગભગ 187 ફૂટ અને પહોળાઈ 80 ફૂટ જેટલી છે। મંદિરની દિવાલો લગભગ 12 ફૂટ જાડી અને દ્રઢ પથ્થરોમાંથી બનાવવામાં આવી છે, જેને પ્રાચીન શિલ્પકલાનું ઉત્તમ ઉદાહરણ માનવામાં આવે છે। આ મંદિર 6 ફૂટ ઊંચા વિશાળ ચબૂતરા પર બિરાજમાન છે, જે તેની સ્થિરતા અને ભવ્યતા બંને દર્શાવે છે। કઠિન હવામાન અને પ્રાકૃતિક વિપત્તિઓ વચ્ચે પણ આ મંદિર હજારો વર્ષોથી અડગ ઊભું છે, જે તેની અસાધારણ બનાવટ અને તેની દૈવી સંરક્ષણનું જીવન પ્રતિબિંબ છે। મંદિરનું મૂળ નિર્માણ પાંડવો દ્વારા કરવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે। પછી આદિ શંકરાચાર્યએ 8મી સદીમાં તેનું પુનઃનિર્માણ કર્યું હતું, જે 400 વર્ષ સુધી બરફમાં દટાયેલું રહ્યું। તો હવે આપણે ભોળાનાથ કેદારનાથ જ્યોતિર્લિંગ રૂપે કેવી રીતે પ્રગટ થયા હતા તે જાણીશું। મહાભારતના યુદ્ધમાં વિજય મેળવ્યા પછી પણ પાંડવોના મનમાં અશાંતિ હતી। તેમણે યુદ્ધ દરમિયાન અનેક યોદ્ધાઓના વધ કર્યા હતા અને તેના કારણે તેઓને પશ્ચાતાપ થતો હતો। પોતાના કરેલા પાપોથી મુક્તિ મેળવવા માટે તેમણે ભગવાન શિવના આશીર્વાદ માટે હિમાલય તરફ યાત્રા શરૂ કરી। ભગવાન શિવ પાંડવોના વિજય મેળવવા બદલ નારાજ હતા અને તેમને મળવા ઈચ્છતા નહોતા। તેથી પાંડવો જ્યારે કેદાર ઘાટીમાં પહોંચ્યા ત્યારે શિવજી પોતાનું રૂપ બદલીને પ્રાણીઓના સમૂહમાં ભળી ગયા। શિવજીએ નંદી એટલે કે બળદનું સ્વરૂપ ધારણ કર્યું હતું અને અન્ય પ્રાણીઓ વચ્ચે છુપાઈ ગયા। પાંડવો ભગવાન શિવને ઓળખી શક્યા નહીં, પરંતુ તેમની તપસ્યા અને ભક્તિથી આકાશવાણી થઈ, જેમાં તેમને સંકેત મળ્યો કે પ્રાણીઓના ઝુંડમાં ભગવાન શિવ હાજર છે। આ સંદેશ સાંભળી ભીમે એક યુક્તિ અપનાવી। તેણે પોતાના બંને પગ 2 પર્વતો વચ્ચે ફેલાવી દીધા, જેથી બધા પ્રાણીઓ તેના પગની નીચેથી પસાર થાય। આવી રીતે તમામ પ્રાણીઓ એક એક કરતાં ભીમના પગની વચ્ચેથી પસાર થવા લાગ્યા। જ્યારે ભીમ ભગવાન શિવને નંદી એટલે કે બળદના રૂપમાં ઓળખી ગયા, ત્યારે ભક્તિભાવથી તેઓ તરત જ તેમના તરફ આગળ વધ્યા। શિવજી પાંડવોની નજીક આવી જતા આત્મવિચારમાં લીન થઈ ગયા અને ત્યાંથી અદૃશ્ય થવા માટે જમીનમાં વિલીન થવા લાગ્યા। આ દ્રશ્ય જોઈને ત્યારે ભીમ એક ક્ષણ પણ વિલંબ કર્યા વિના આગળ વધ્યા અને બળદ રૂપમાં રહેલા ભગવાન શિવના પાછળના ભાગને એટલે કે પીઠને મજબૂતીથી પકડી રાખી। તેમની પીઠ પકડીને તેમણે મહાદેવને સંપૂર્ણ રીતે અદૃશ્ય થવાથી રોકી લીધા। ત્યારથી ભગવાન શિવની માત્ર પીઠ જ જમીન પર રહી ગઈ। ભગવાન શિવ પાંડવોની ભક્તિથી પ્રભાવિત થયા અને તેમને તેમના પાપોથી મુક્ત કરી દીધા। આજથી ત્યાં શિવજીની પીઠના સ્વરૂપમાં અદ્વિતીય પિંડની પૂજા થતી આવી છે। આ પિંડ
કેદારનાથ જ્યોતિર્લિંગ તરીકે વિશ્વભરમાં પ્રખ્યાત છે અને ભક્તો માટે આત્મશાંતિ અને મોક્ષનું પવિત્ર સ્થાન છે. ભગવાન શિવનો પાછળનો ભાગ પછીથી કઠોર પથ્થર તરીકે આ સ્થાને સ્થિર થયો અને આ પિંડ કેદારનાથ ધામમાં શિવલિંગ રૂપે પૂજાય છે. આ જ કારણ છે કે કેદારનાથમાં શિવજીના પીઠના પાછળના ભાગ સ્વરૂપની આરાધના કરવામાં આવે છે, જ્યારે શિવજીનો આગળનો ભાગ નેપાળના કાઠમંડુ ખાતે આવેલા પશુપતિનાથ મંદિરમાં દર્શનાર્થે માનવામાં આવે છે. ત્યાં ભક્તો ભગવાન શિવના આગળના ભાગની પૂજા કરે છે. આ રીતે એક જ દેવતાના બે સ્વરૂપ, એક પીઠ રૂપે કેદારનાથમાં અને બીજું મુખ રૂપે પશુપતિનાથમાં ભક્તો દ્વારા શ્રદ્ધાપૂર્વક પૂજવામાં આવે છે, જે શિવજીની અનંત મહિમા અને વિચિત્ર લીલાઓનું સજીવ દ્રષ્ટાંત છે. કેદાર ક્ષેત્રમાં 5 નદીઓનો સમાગમ છે, જેમાં મંદાકિની, મધુગંગા, ક્ષીરગંગા, સરસ્વતી અને સ્વર્ણગૌરીનો સમાવેશ થાય છે. આજમાં કેટલીક નદીઓનું તો અસ્તિત્વ જ નથી, પરંતુ ધાર્મિક શાસ્ત્રો અને લોકવિશ્વાસ મુજબ તેમનું અસ્તિત્વ આધ્યાત્મિક રીતે હજી પણ અહીં અનુભવાય છે. ભક્તો માટે માન્યતા છે કે કેદારનાથ મંદિરના દર્શન પહેલાં ગૌરીકુંડમાં પવિત્ર સ્નાન કરવું જરૂરી છે. ગૌરીકુંડ મંદિર તરફ જતી મુખ્ય યાત્રા માર્ગ પર આવેલું છે અને અહીં સ્નાન કરવું ભગવાન શિવ માટે આત્મશુદ્ધિરૂપ અર્પણ માનવામાં આવે છે. કેદારનાથ ધામના સંચાલન માટે ભક્તો એક વિશિષ્ટ વિધિનું પાલન કરે છે. વર્ષમાં જ્યારે મંદિરના દ્વાર ખોલવામાં આવે છે, ત્યારે ભગવાન ભૈરવનાથની પૂજા અનિવાર્ય હોય છે. ભગવાન ભૈરવને અહીં ક્ષેત્રપાલ એટલે કે ધામના રક્ષક તરીકે માનવામાં આવે છે. માન્યતા એવી છે કે જ્યારે કેદારનાથના દ્વાર હિમવર્ષા દરમિયાન બંધ હોય છે, ત્યારે ભૈરવ બાબા આ ધામની રક્ષા કરે છે. શાસ્ત્રો પણ એ વાતનું સમર્થન કરે છે કે જો કોઈ યાત્રાળુ પહેલાં કેદારનાથના દર્શન કર્યા વિના સીધા બદ્રીનાથની યાત્રા કરે તો યાત્રાનું પૂર્ણ ફળ તેને પ્રાપ્ત થતું નથી. કેદારના દર્શન વગર બદ્રીનાથની યાત્રા અધૂરી ગણાય છે. શિવ પીઠના સ્વરૂપમાં કેદારનાથમાં પ્રગટ થયા, જ્યાં આજનું જ્યોતિર્લિંગ સ્થાપિત થયું. કહેવાય છે કે ભગવાન શિવના શેષ અંગ પાંડવોએ બીજા સ્થળોએ દર્શાવ્યા, જેમ કે તુંગનાથમાં હાથ, રુદ્રનાથમાં મુખ, મધ્યમહેશ્વરમાં નાભી અને કલ્પેશ્વરમાં જટા. આ 5 સ્થળો મળીને પંચ કેદાર તરીકે ઓળખાય છે. વર્ષો પહેલાં ભારે વરસાદ અને મંદાકિની નદીના ભયાનક પૂરથી આખું ક્ષેત્ર ધૂળધાણી થઈ ગયું, છતાં ભગવાન શિવના મંદિરને અવિનાશક માનતા લોકો માટે આ એક આશ્ચર્યજનક ઘટના રહી કે મંદિરને માત્ર બહુ ઓછું નુકસાન થયું. ત્યારબાદ ભારત સરકાર અને અખિલ ભારતીય ભક્તો દ્વારા પુનઃનિર્માણ થયું અને આજે કેદારનાથ વધુ સુવ્યવસ્થિત રૂપમાં ઊભું છે. કેદારનાથમાં દર્શન માટે ભૂમિ પર શિવલિંગ નથી, પણ પીઠના રૂપમાં પથ્થરનું પ્રતિમા સ્વરૂપ છે. અહીં વિધિપૂર્વક પૂજા થાય છે, જેમાં અભિષેક, લાઠી પૂજા, ફૂલ અને બીલીપત્ર અર્પણ થાય છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે ભક્ત શ્રદ્ધાથી કેદારનાથ યાત્રા કરે છે તેનું કલ્યાણ છે, તેની સંસારની બાધાઓ દૂર થાય છે અને ભવસાગરથી મુક્તિ મળે છે. અહીં દર્શન કરવાથી શિવજી ભક્તના પાપોનો નાશ કરે છે અને આત્માને શાંતિ આપે છે. કેદારનાથ જ્યોતિર્લિંગ માત્ર પર્વત શ્રેણીમાં વસેલું મંદિર નથી, પરંતુ તેનો વારસો પૌરાણિક અને આધ્યાત્મિક બોધથી ભરેલો છે. આ યાત્રા ભક્તને શિવના અખંડ સ્વરૂપ સાથે એકરૂપ થવા માટેનું પવિત્ર દ્વાર ખુલ્લું કરે છે. તો આવતીકાલના વિડીયોમાં આપણે 6થું જ્યોતિર્લિંગ ભીમાશંકર મંદિરનો ઇતિહાસ અને ભીમાશંકર જ્યોતિર્લિંગની સ્થાપના કેવી રીતે થઈ હતી તે વિશે જાણીશું. તો મિત્રો, તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને 12 જ્યોતિર્લિંગનો સંપૂર્ણ ઇતિહાસ તેમજ અન્ય ધાર્મિક, પૌરાણિક અને ઇતિહાસની કથાઓ જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મિત્રો, અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો
ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.